આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની એક મહાનગરપાલિકા તથા 3 નગરપાલિકામાં જનસુવિધાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી મળી. ખાનગી સોસાયટી જનભાગીદારીમાં 70% રાજ્ય સરકાર સહાય કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં મેડિકલ સેવાનું કાર્ય ઝડપી બન્યું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. રાજ્યમાં હવે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલની જેમ જ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરાશે. વિધાનસભામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું આધુનિક સંગ્રહાલય પણ આ વર્ષે શરૂ થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં 12,816ની ભરતી કરવામાં આવી છે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોની સુવિધા વધારવાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકના જન સુવિધાના કામો માટે મુખ્યમંત્રીએ આ રકમ મંજૂર કરી છે. આ યોજના અંતર્ગત જનભાગીદારી ઘટકમાં નગરો મહાનગરોની આંતરિક રસ્તા પાણીની પાઇપલાઇન તથા વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો હાથ ધરવામાં આવે છે. આ હેતુ માટે વડોદરા મહાનગરપાલિકાની 91 કામોની 6 કરોડ 41 લાખ 32,173 રૂપિયાની રકમની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા માટે 51,56,000 રૂપિયા, કડી નગરપાલિકાને 8 કામો માટે 27,96,000 રૂપિયાના કામોની મંજૂરી આપી છે. ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકના આવા કામો માટે થતી કુલ રકમમાં 70% રાજ્ય સરકારની સહાય, 20% સ્થાનિક ધારાસભ્ય મ્યુનિસિપલ સભ્ય અને સોસાયટીનો ફાળો 10% આપવાનો હોય છે. અગાઉ વધુમાં વધુ 25,000 રૂપિયાની સહાય મર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડિકલ સેવા વધારવાનું કામ ખૂબ જ ઝડપથી થયું છે. 10 વર્ષમાં 23 એઇમ્સ હોસ્પિટલ બની છે. દેશમાં 387 મેડિકલ કોલેજોથી વધારીને 706 મેડિકલ કોલેજો બનાવવામાં આવી છે. 51,000 MBBSની સીટ વધારીને 1 લાખથી વધુ કરવામાં આવી છે. શ્રી શાહે આજે કલોલના સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળ દ્વારા આયોજિત 30મા વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે વ્યસન મુક્તિ, સામાજિક દૂષણોને દૂર કરવાની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય જેવા અનેક જનકલ્યાણના કામોને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રાધાન્ય આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોને વિશ્વ સાથે સ્પર્ધા કરવાનો મંચ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વધારો અને સ્ટાર્ટઅપ જેવી સુવિધાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરી પાડી છે. ગુજરાતમાં છેવાડાના ગામોના સામાન્ય નાગરિકોને પણ સરળતાથી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી એ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ મળે છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા અંતર્ગત સરદારનગર કૃષિ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં બોલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે લોકોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી. ડાંગ જિલ્લાના આકાશવાણી આહવા કેન્દ્રના આજે 30મા સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ હેડ પારસ કટારિયા અને અભિયાંત્રિક સહાયક નરેન્દ્ર ખેરનારના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવાયા હતા. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આજે પાટણમાં 1 દિવસીય મીડિયા વર્કશોપ યોજાયો હતો. ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય ઉપર વ્યાખ્યાન આપતા શ્યામ પારેખે કહ્યું હતું કે ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે. નવા માધ્યમો હજુ પણ સંક્રમણમાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગ્રામીણ અને શહેરી વચ્ચેનું વિભાજન ખૂબ જ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યું છે. મનીષ મહેતાએ મોબાઈલ જર્નાલિઝમ એન્ડ ડિજિટલ મીડિયા વિષય પર વાત કરતાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા વચ્ચે તફાવત છે. સોશિયલ મીડિયા પર લોકો ચેક કર્યા વગર માહિતી પોસ્ટ કરે છે. પીઆઈબી અમદાવાદના એડીજી પ્રકાશ મગદુમે જણાવ્યું હતું કે અમે પ્રતિસાદ માટે તૈયાર છીએ અને વાર્તાલાપ વર્કશોપનો આ મુખ્ય હેતુ છે. આ પ્રસંગે પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમ, ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ પંડ્યા અને આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 8મા અંકમાં પંચમહાલ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8 વાગે પ્રસારિત થશે. શ્રોતા મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રાથી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. તો સાંભળવાનું ચૂકશો નહીં. આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવારથી શુક્રવાર સુધી દરરોજ રાત્રે 8 વાગે, શનિવારે અને રવિવારે રાત્રે 8:30 વાગે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. રાજ્યમાં હવે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની જેમ જ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ DLSC શરૂ કરવામાં આવશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ એક યાદીમાં જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના 5 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. વધુમાં યોગ પ્રવૃત્તિઓને વેગ આપવા તમામ જિલ્લાઓમાં યોગ સ્ટુડિયો ઊભા કરવામાં આવશે. દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન ચરિત્ર દર્શાવતું આધુનિક સંગ્રહાલય આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે 64 તાલુકાઓમાં નવા સરકારી ગ્રંથાલયો પણ શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજગઢથી જેગડવા સુધીનો માર્ગ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજગઢ જેગડવા માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત શ્રી મુંજપરાએ વધુમાં જણાવ્યું હતું કે સંસદીય ક્ષેત્રમાં કરેલા વિકાસ કાર્યોની જાણકારી આપતા એમ્બ્યુલન્સની પણ તેમને ફાળવણી કરવામાં આવી છે તેમ જણાવ્યું, જેથી લોકોને કટોકટી સમયે પણ ખૂબ જ ઝડપથી આરોગ્યની સુવિધાઓ મળી રહે છે. કોઠારીયા રોડ પર આયુર્વેદ કોલેજ મંજૂર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં 12,816ની ભરતી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના પોલીસ સ્ટેશનમાં મંજૂર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે 31 ડિસેમ્બર 2023ના છેલ્લા 2 વર્ષમાં કોઈપણ મહેકમ મંજૂર થયેલ નથી. ગૃહ રાજ્યમંત્રીએ મેટ્રો સિટીમાં થતા ગુના સંબંધે થતી કાર્યવાહીના સંદર્ભે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ગુના અટકાવવા તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં 33મા ક્રમે છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 12 ધોરણના તમામ સરકાર માન્ય અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અંતર્ગત આજથી 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી માધ્યમિક શાળા પરિયારી ખાતે આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શનમાં સાયન્સ ક્વિઝ અને ઇન્સ્પાયર એવોર્ડ માનકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે કલેક્ટર અમિત અરોડાના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના આયોજન અંગે યોજાયેલ બેઠકમાં નોડલ અધિકારીએ માહિતી આપી હતી કે બોર્ડની જાહેર પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ધોરણ 10માં 26,140, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,606 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,952 વિદ્યાર્થીઓ મળી કુલ 42,698 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ 10 માર્ચથી શરૂ કરવામાં આવશે, જે સવારે 7 થી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ સ્થળો ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર સ્થાપવા માટે જમીન ફાળવવામાં આવે છે તેમ
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની એક મહાનગરપાલિકા તથા 3 નગરપાલિકામાં જનસુવિધાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં મેડિકલ સેવાનું કાર્ય ઝડપી બન્યું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં હવે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલની જેમ જ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં 12,816ની ભરતી કરવામાં આવી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.